નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ એની આગામી 11 માર્ચે લેવાનાર બોર્ડ પરીક્ષા માટેના ખૂબ જ અગત્યના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ. તો મિત્રો શરૂ કરીએ આપણે સેક્શન એથી. વિદ્યાર્થી મિત્રો, સેક્શન એમાં તમને પેરેગ્રાફ આપેલા હશે. એ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં આપણે પહેલો પેરેગ્રાફ જોઈએ. તો એમાં પ્રશ્ન નંબર 1, વાય ડીડ પ્રેમ ચોપડા ટેક રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ અહીંયા હાઇલાઇટ કરેલો છે. 1 ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ જેમ્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, વાય વોઝ ધ પોલીસ વેઇટિંગ એટ ઝવેરી બ્રધર્સ? તો એનો જવાબ અહીંથી લઈને ચાલુ કરવાનો કે ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિકડ હિમ ઇન ધ એક્ટ. ત્યારબાદ આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. આ બીજા પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન નંબર 3 અને 4નો જવાબ આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 3, હાઉ કેન યુ સે ધેટ અરુણ્સ પેરેન્ટ્સ વેર સપોર્ટિવ? તો એનો જવાબ અહીંથી આવશે કે અરુણ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ who understood that his interest was the environment. They have never stopped him from doing what he want. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, at times Arun hides some of his activities from his parents. Do you agree? એટલે કે અરુણ એ પોતાની એક્ટિવિટી તેના પેરેન્ટ્સથી હાઇડ એટલે કે સંતાડતો હતો, છુપાવતો હતો. તો આ વાક્ય ખોટું છે, એટલે આપણે લખીશું નો. ત્યારબાદ બીજો પેરેગ્રાફ જોઈએ. એમાં પ્રશ્ન નંબર 5, વોટ સબ્જેક્ટ્સ વેર ટોટ ટુ હેલન એટ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન? તો એનો જવાબ આવે લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, હાઉ ડીડ ધ કંપની ઓફ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન બેનિફિટ હેલન? તો એનો જવાબ અહીંથી ચાલુ કરવાનો. હેલન કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર her loneliness began to disappear and her progress of learning improved quite well. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. એમાં પ્રશ્ન નંબર 7 જોઈએ. whom do we call scavengers and why? તો they are called scavengers as they clean our surroundings by eating the rotten dead bodies. અને પ્રશ્ન નંબર 8, how is the beak of the vultures a special tool? તો એનો જવાબ અહીંથી લખવાનો કે it is designed to tear the flesh from dead bodies. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. એના ઉપરથી પ્રશ્ન નંબર 9 અને 10ના જવાબ આપવાના છે. વોટ ઇઝ ધ બાઇન્ડિંગ ગ્લુ ફોર અ ફેમિલી? તો એનો જવાબ આ રહ્યો, હાઇલાઇટ કરેલો છે કે શેરિંગ ઇઝ ગ્લુ ધેટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર. અને પ્રશ્ન નંબર 10, વોટ પ્રોબ્લેમ ડુ ધ એડોલેસન્ટ્સ ફેસ રિગાર્ડિંગ શેરિંગ? તો એનો જવાબ અહીંથી ચાલુ કરવાનો અને અહીં સુધી લખી દેવાનો છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 11માં શોર્ટ નોટ તમારે લખવાની છે. એના 3 માર્ક્સ છે. વિદ્યાર્થી મિત્રો, તમને 2 શોર્ટ નોટ પૂછશે. બેમાંથી તમારે કોઈ પણ એકનો જવાબ આપવાનો છે. એમાં તમે જોઈ શકો છો એમજીપીઝ ડ્રાઈવ ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ, અને એના અથવામાં છે મિસ મેલેલ. તો આ બેમાંથી કોઈ એક શોર્ટ નોટ તમારે લખવાની છે. ત્યારબાદ ટ્રુ ફોલ્સ નીચેના વાક્યો એ સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. એમાં પ્રશ્ન નંબર 12, ધ ગુડ લોર્ડ હેડ ઓલરેડી સ્પેન્ટ 5 એક્સ્ટ્રીમલી બિઝી ડેઝ ડુઈંગ ઓવર ટાઈમ. તો આ સેન્ટેન્સ ખોટું છે. ત્યારબાદ ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર કીપ્સ ચેન્જિંગ ટાઈમ એન્ડ અગેન. તો આ પણ સેન્ટેન્સ ખોટું છે. ત્યારબાદ સંજીવની વિદ્યા ઇઝ ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ લાઈવ ટુ ડેથ. તો આ સેન્ટેન્સ પણ ખોટું છે. અને પ્રશ્ન નંબર 15, ધ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ એ મધર હેડ 6 આઈઝ. તો આ સેન્ટેન્સ સાચું છે. ત્યારબાદ આપણે આગળ વધીએ, સેક્શન બી તરફ જઈએ. સેક્શન બીમાં એક કાવ્ય પંક્તિ તમને આપેલી છે. એના પરથી પ્રશ્ન નંબર 16, 17 અને 18ના જવાબ આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 16, ધ બ્લેક બર્ડ સીમ્સ ટુ બી વેરી માઇટી. હાઉ?
તો આનો જવાબ આ રહ્યો કે ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. ત્યારબાદ પ્રશ્ન નંબર 17. તો પ્રશ્ન નંબર 17માં પ્રશ્ન પૂછે છે કે વાય ડુ વી ફીલ ધેટ ધ પીકોક હેઝ સમ પ્રોબ્લેમ વિથ હિઝ વિઝન. તો એનો જવાબ આ રહ્યો કે ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. અને પ્રશ્ન નંબર 18. ધ લાયન ઇઝ નાઇધર હંગ્રી નોર વાયોલેન્ટ, હાઉ કેન યુ સે સો. તો એનો જવાબ આ રહ્યો કે ધ લાયન હેવિંગ એ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. ત્યારબાદ અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફ ઉપરથી 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 19. વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ કમ્પાઉન્ડ આઈ ઓફ ધ હની બીઝ. તો આનો જવાબ અહીંથી લઈને તમારે અહીં સુધી લખી દેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20. હાઉ મેની કલર્સ કેન ધ હની બી આઈડેન્ટિફાઈ. તો એનો જવાબ આ રહ્યો કે દે કેન આઈડેન્ટિફાઈ બ્લુ, યેલો એન્ડ વ્હાઇટ કલર્સ ઓનલી. અને પ્રશ્ન નંબર 21. ટુ વિચ કલર આર ધ હની બીઝ કમ્પ્લીટલી કલર બ્લાઇન્ડ. તો એનો જવાબ આ રહ્યો કે દે કેન નોટ સી ધ રેડ કલર એટ ઓલ. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 22. એવરી ઇન્ટેલિજન્ટ પર્સન વુડ બી અમેઝડ ટુ સી ધ સ્ટ્રક્ચર ઓફ એ હની કોમ. તો આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું? તો આ સેન્ટેન્સ સાચું છે. ત્યારબાદ ફાઇન્ડ આઉટ અ વર્ડ સિમિલર ઇન મિનિંગ ટુ રેકગ્નાઇઝ. તો રેકગ્નાઇઝનો સમાનાર્થી શબ્દ છે આઈડેન્ટિફાય. ત્યારબાદ અહીંયા એક કોષ્ટક આપેલું છે, એક ડેટા આપેલો છે. આ ડેટા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે વાય ડુ યુ થિંક ધીસ ટૂર પેકેજ ઇઝ નેમ્ડ ઇસ્ટર્ન ટ્રાયેંગલ. તો આનો જવાબ આવે કે ધીસ પેકેજ ઇઝ નેમ્ડ ઇસ્ટર્ન ટ્રાયેંગલ બીકોઝ ધ ટૂર આઇટેનરી આર દાર્જિલિંગ, ગેંગટોક, કાલિમ્પોંગ. પછી પ્રશ્ન નંબર 25. વોટ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધીસ ટૂર. તો ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધીસ ટૂર ઇઝ અમદાવાદ. ત્યારબાદ હાઉ લોંગ ડઝ ધીસ ફ્લાઇટ ટેક ટુ રીચ બગડોગરા ફ્રોમ અમદાવાદ. તો અહીં અમદાવાદ 13:15 એટલે કે 1:15 ફ્લાઇટ ઉપડશે અને 15:15 બગડોગરા ફ્લાઇટ પહોંચી જશે. એટલે કે જવાબ આવે 2 hours. ત્યારબાદ હાઉ મેની પર્સન્સ વિલ હેવ ટુ સ્ટે ઇન અ રૂમ. તો જવાબ આવે 2 persons. અને પ્રશ્ન નંબર 28. હાઉ મેની ટૂર્સ હેવ બીન શેડ્યુલ્ડ ઇન ધ મંથ ઓફ જૂન 2024. તો અહીંયા તમે જોઈ શકો છો જૂન 2024માં કેટલી ફ્લાઇટ છે? 1, 2, 3 અને 4. એટલે તમારા જવાબમાં લખવાનું 4. ત્યારબાદ અહીંયા એક ડાયલોગ આપેલો છે. આ ડાયલોગ ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. 4 પ્રશ્નો જવાબ આપવાના છે. ત્યારબાદ સેક્શન સી તરફ જઈએ આપણે. મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ પ્રોપર સેન્ટેન્સીસ. એમાં પ્રશ્ન નંબર 33. ધ ટેમ્પલ ધેટ ઇઝ લોકેટેડ ઇન માય વિલેજ ઇઝ વેરી ફેમસ. તો આની સામે આવે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ત્યારબાદ ઇફ યુ રીચ ધેર ઓન ટાઈમ યુ વિલ બી એબલ ટુ સી હિમ. તેની સામે આવે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. અને પ્રશ્ન નંબર 35. ખેવના સ્પીક્સ સો ઇલોક્યુન્ટલી. તેની સામે આવે એક્સપ્રેસિંગ મેનર. ત્યારબાદ આપણે આગળ વધીએ. ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. તો અહીંયા 2 વ્યક્તિ વચ્ચે કન્વર્ઝેશન છે. એમાં અહીંયા ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરી કરતો અહીંયા વાક્ય આવશે. તો સાચો જવાબ છે ઓપ્શન સી, વેર ઇઝ હી. ત્યારબાદ પ્રશ્ન નંબર 37. એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, હી ઇઝ ધ મોસ્ટ ચાર્મિંગ જેન્ટલમેન. અને પ્રશ્ન નંબર 38. એમાં એક્સપ્રેસિંગ નાઇસ ટાઇઝ. મંત્રા સેઝ આઈ હેવ ટોપ્ડ ઇન ધ એન્યુઅલ એક્ઝામ્સ મોમ. તો ધરતીબેન જવાબ આપે છે ધેટ્સ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ. ત્યારબાદ આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 39. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફોકસિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ. તો પ્રશ્ન નંબર 39માં શોવિંગ ઓલ્ટરનેટિવ. ઓલ્ટરનેટિવ એટલે કે 2માંથી 1 અને આઈધર ઓર વાળો જ આમાં ઓપ્શન સિલેક્ટ તમારે કરવાનું. એટલે સાચો જવાબ છે ઓપ્શન બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 40. એમાં શોઈંગ રિઝલ્ટ બતાવવાનું છે. માહી સેંગ વેરી સ્વીટલી. તો એનો સાચો જવાબ છે ધેર ફોર સી વોઝ ગિવન ધ ફર્સ્ટ પ્રાઇઝ.
ત્યારબાદ 41 નંબરમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, ટેક અ કેબેજ. પછી ઓપ્શન ડી આવે ચોપ ઇન્ટુ સ્મોલ પીસીસ એન્ડ ગાર્નિશ વિથ કોરિએન્ડર લીવ્સ. ત્યારબાદ અહીંયા 3 જુદા જુદા શબ્દો આપેલા છે, એના પરથી આ પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનું છે. એમાં પહેલામાં આવે પુલ્ડ ઇન, બીજામાં આવે લોબિડ અને ત્રીજામાં આવે કેપેસિટી. ત્યારબાદ આપણે આગળ વધીએ. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ અ નિયરેસ્ટ મિનિંગ. તો ડ્રેડફુલ તેનો સમાનાર્થી શબ્દ છે ટેરિબલ. પછી ગીવ અપ તેનો છે લીવ, અને ફ્રોડ તો ડિસઓનેસ્ટ. ત્યારબાદ સેક્શન ડીમાં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપેલી છે, એના ઉપરથી અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલામાં આવે આસ્કડ, બીજામાં આવે હી, ત્રીજામાં આવે ધેટ અને ચોથામાં આવે કુડ. ત્યારબાદ જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા વાક્યોને આપણે જોડવાના છે અને અહીંયા સાચો કન્જક્શન તમારે ઉપયોગ કરવાનો છે. તો પહેલામાં આવે એન્ડ, બીજામાં આવે ધો અને ત્રીજામાં આવે ઓર એલ્સ. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 50, એમાં પણ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલામાં આવે વાઇલ, બીજામાં આવે થ્રુ અને ત્રીજામાં આવે સ્લીપ્ડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 53, તો પ્રશ્ન નંબર 53માં આવે ઓપ્શન બી, 54માં એ, 55માં આવે ઓપ્શન ડી અને છેલ્લે સેક્શન ઈમાં તમારે નિબંધ લખવાનો છે. એમાં તમને અલગ અલગ વિષય આપેલા છે. સેવ ધ એન્વાયરમેન્ટ, પછી માય ફેવરેટ, ફીધર ફ્રેન્ડ અને ધ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ. આ ત્રણમાંથી કોઈ પણ એક વિષય ઉપર તમારે 125 શબ્દોમાં નિબંધ લખવાનો છે. અને પ્રશ્ન નંબર 57, એમાં ઈમેલ પૂછવામાં આવે છે અને ઈમેલના અથવામાં છે રિપોર્ટ રાઇટિંગ. તો તમારે ઈમેલ અથવા રિપોર્ટ આ બેમાંથી કોઈ પણ એક જ લખવાનો છે અને એના 5 માર્ક્સ છે. અને છેલ્લે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો અહીંયા જે ચિત્ર આપેલું છે, આ ચિત્ર ઉપરથી તમારે 10 વાક્યો લખવાના છે અને આના 5 માર્ક્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજનું આપણું ઇંગ્લિશનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.